જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 45 પરમાત્માના જ્ઞાનીઓ ઉપરના ચોથા લોકનો સંદેશો પાઠવે છે. તે ત્રીજા લોકના દેહધારી દેવોનો સંદેશો નથી સમજાવતા, કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ સત્ય પુરુષના સંદેશવાહક હોય છે, જેના 14 લોકમાં તેનું ચિત્ત લાગે નહીં. તે તો ચોથા લોકના વાસી કેમ બનવું તે સમજાવે છે. જેમ ફૂલની સુગંધ ફૂલથી જુદી નથી પડતી, તેમ હરિના દાસ નામ સુરતાથી જોડાયેલા રહે છે. તે હરિથી જુદા નથી પડતા. હરિથી જુદા પડાવનાર તો આ દેવલોકમાં અનેક છે, અને તેવા હરિથી જુદા પડાવનાર દેવોની ભક્તિના રંગમાં રમાડનાર જે જીવના દુશ્મન હોવા છતાં પણ જીવના ટોળા વળે છે અને મોટા મેળાવડા થાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ખોટી દુનિયાનો ખોટો ખેલ. જે ખોટો ખેલ રચે છે ત્યાં માનવ મહેરામણ ઉમટે છે, જેને પ્રગટની ઓળખાણ નથી હોતી અને આંધળે આંધળો કૂટે છે, તો તે આંધળાની પાછળ સૌ જીવ પણ કૂટે છે, અને જીવ ભટકાઈને પાછો આ 84 લાખ યોનીના ચક્કર ફેરામાં પડી જાય છે. તો વિચારો ખુદ જ કે તમોએ ગુરુ કર્યા, તેણે તમોને પ્રગટ પરમાત્માના દર્શન કરાવ્યા છે? તો અમોએ જવાબ આપીએ છીએ કે ના. તો આંધળો સદગુરુ તમને જન્મ મરણ કેમ બંધ કરાવશે? મનન કરો, રામ ભરોસે. આ વાણીમાં સદગુરુના દાસ કહે છે કે સાચા સંતો મને બહુ જ પ્યારા છે, જેનો મહિમા વેદો પણ વખાણે છે. જગતના જીવ માટે આ જગતને છોડી દે છે, એટલે જગતમાં રહેવા છતાં જગત સાથે કોઈ લેવા દેવા નથી હોતા. એવા સાચા સંતોએ તો ભોગ પદાર્થ પણ છોડી દીધા હોય છે. જેમ કે હાલ અમારા સદગુરુ પ્રવીણરામ સર્વના ઘટ માટે વિચારે છે, અને સર્વ ઘટ માટે એ બધું જ વિસારી દે છે, એટલે છોડી દે છે. તો હું એવા મારા સંત ગુરુની પાછળ જાવ, અને જ્યાં જ્ઞાન આપવા કે સત્સંગ કરવા જાય ત્યાં હું પાછળ પાછળ જઉં છું, અને હંમેશા સદગુરુની ચરણ રજ અંગે લગાવું અને પ્રભુના મધુરા ગાન ખોજું છું. તો સંત મળે ત્યાં હું મળી જાઉં, કેમ કે મારા સદગુરુ સંત મારાથી ન્યારા નથી. હવે તો મને મારા સદગુરુજીના સત્સંગ વિના જરીએ પણ ન ફાવે. ભલે ને મને કોઈ લાખો જતન કરે, છતાં મને મારા સદગુરુ સિવાય કોઈ પ્યારું નથી લાગતું. અને જો આ જગતમાં જે કાંઈ મારા સદગુરુ સંતના સેવક હોય તે પણ મનને ગમે છે. તો સદગુરુ પ્રવીણરામ પલમાં સર્વ બંધન ટાળે છે. તો મને મારા સદગુરુ બહુ જ પ્યારા છે. જય સદગુરુદેવ. સાચા સંત મોને અતિ પ્યારા, જેનો મહિમા વેદ વખાણે, જેનો મહિમા વેદ વખાણે. સાચા સંત મોને અતિ પ્યારા, જીવ કારણે જોડે જગતને ભોગ પદાર્થ સારા. નિસદીન ધ્યાન ધર હૃદયમાં, સર્વ ઘટ માટે વિસારે. સાચા સંત મોને અતિ પ્યારા. હું સંતની પાછળ જાઉં, જ્યાં જ્યાં સંત જાય. સાચા સંત મોને અતિ પ્યારા. ચરણા રજની જય અંગ લગાવું, શોધું ગાન તમારા. સંત મળે ત્યારે મળી જાવ, સંત નથી મારાથી ન્યારા. સાચા સંત મોને અતિ પ્યારા. સત્સંગ વિના મોને ન ફાવે, લાખો જતન કરે છતાં. જો સંતના સેવક જગમાં, તે સેવક મારે મોન ભારે. પ્રવીણ રામ સંત જન, પલમાં સર્વ ભવ બંધન ટાળે.
સાચા સંત મને અતિ પ્યારા. રામ ભરોસે. તો હે મારા ભાઈ, હવે તો સમજ. તારો માનવ અવસર આમને આમ વીત્યો જાય છે. લાખ કરોડ સાથે માયા જોડી છે અને કપટ કરીને કમાઈ છે. અને પાછા 84ના રૂપિયે ઊંચા ઊંચા મહેલ બનાવ્યા હોય અને એમાં પાછા સેજ બિછાવીને એમાં સૂતા હોય. પાછા નવા નવા સુંદર વસ્ત્ર પહેરે અને આભૂષણથી તો વળી દેહ સજાવે અને ખાવા પણ નવા નવા જુદા જુદા ભોજન ખાય અને સ્વાદ બનાવે. આમ કંઠમાં માળા પહેરી હોય અને જોબન સુંદર નારી સાથે લાગેલા હોય. આવા ભોગી અને પાછા દેખાવ એ જ છે કે હાથી પર સવારી કરીને સેલ માણતા હોય. એવા મન મારા ભાઈ. સાચા સદગુરુ તો મારા પ્રવીણરામ છે. તો એમના શરણે હર કોઈ આવો. જય સદગુરુદેવ. ઓ રે મનવા, હવે તો સમજુ રે મારા ભાઈ. તારો અવસર વીત્યો જાય. ઓ મનવા ભાઈ, હવે તો સમજુ રે મારા ભાઈ. લાખ કરોડ માયા જોડી, કપટ કરી કમાઈ. ઊંચા ઊંચા મેલ બનાવ્યા, સુતા સેજ બિચાવી. હવે તો સમજુ મારા ભાઈ. સુંદર સુંદર વસ્ત્ર પહેરે, આભૂષણથી દેહ સજાવે. નિત્ય 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 નવા ભોજન ખાઈ. સટુસ સ્વાદ બનાવે. હે હવે તો સમજ રે મારા ભાઈ. જોબન ભર્યું સુંદર નારી, ભોગી કંઠ લગાવી. ગજરત વાજતે કરી સવારી, સેલ કરી મોન ભાઈ. ઓ મનવા, હવે તો સમજુ મારા ભાઈ. દાસલાલ કહે હવે યા સર્વ છોડો રે ભાઈ. સાચા સદગુરુ હે પ્રવીણ રામ નામ, શરણે આવો મારા ભાઈ. ઓ મનવા, હવે તો સમજુ મારા ભાઈ. ઓ મનવા, હવે તો સમજુ મારા ભાઈ. રામ ભરોસે. આ જગતમાં ઘણા મૂર્ખ જીવ અધર્મને રસ્તે ચાલવા વાળા છે ને, કે તર્ક કુંડળી અંદર પડવા વાળા. જે એવા નટ જાતિ ગુરુ પાસેથી જ્ઞાન શીખી જાય અને પાછા મનના મતામતીથી અનેક ખેલ જીવ સામે ઢોંગી બાબા બનીને કે જ્ઞાની બનીને ગુરુના હિસાબનું પણ ખાઈ જાય છે. એવા હરામી મૂર્ખ જગતમાં અધર્મને રસ્તે ચાલવા વાળા છે. એવા રસ્તે ચાલવા વાળા નાડા તર્ક કુંડળમાં પડવા વાળા હોય છે. બીજાના ખેતર પરાયા વાવે અને મૂર્ખથી જ્ઞાન કહ્યા ન જાય. એટલે ગુરુજીના જ્ઞાન હોય તે ગુરુજી પાસે ખોટે ખોટા વાહ વાહ કરીને જાણે અને પછી ગુરુજીના નામે પોતાની અલગ જમાવે. જમાય, સાસુ, બહેન અને મંગેતરને ગાળો ભાડે. આવા હરામી જીવ જગતમાં છે અને કોઈ કામ કર્યા પહેલા તો બડાઈ કરતા હોય છે. ચારેય બાજુએ મિત્રતા કરતા હોય અને માલિકીની મર્યાદા તો રાખતા ન હોય. અને પાછા એ દુષ્ટ ડાહ્યાને સલાહ આપવા વાળા હોય છે. હે માનવ, આ આત્મકલ્યાણ કરવાનો ધર્મ ધનનો નથી. દુખી કરે તો દુખી કરે તે ધર્મ તે આ વિનાશી ધન કહેવાય. કેમ કે વિનાશી ધનથી તનના સુખ ભોગવે અને અવિનાશી ધનથી જે સુખ ભોગવે તે તનના નહીં પણ આત્માના છે. જે સુખથી સદા સુખી રહીએ એટલે મુક્ત ઘરે પહોંચી જઈએ. હે માનવ, આપણી પહેલી ભૂલ તો એ જ છે
કે આ દેવોના બંધનમાં રોકવાવાળા જીવને મુક્ત ઘરે નહીં પહોંચવા દેનારા દુશ્મનના તમે વિશ્વાસ કરો છો. તે સૌથી મોટી ભૂલ માનવની છે. અને એમાંય અનેક સંબંધોથી વાદ વિવાદમાં ખેંચવાવાળા. ઘરે નહીં માતા પિતા કે ગુરુનું માન. અને દેવોના ધર્મમાં તો એવું કહે છે કે સૌથી મોટી સેવા માતા પિતા અને ગુરુની છે. તો જે દેવોના જ્ઞાન બાંટવા બેઠો હોય એ જ માતા પિતા કે ગુરુની સેવા કરવાનું ભૂલી ગયો હોય અને પોતે મહાન બનીને ગાદીએ બેઠો હોય અને અનેકને પોતાના પગ પૂજાવતો હોય અને પોતે માતા પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરવાનું ભૂલી જ ગયો હોય. તો એવા હજારો મૂર્ખ અનેક જાતના છે. તમે જ ખુદ તમારી નજરે જોવો જગતમાં શું ચાલે છે. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ તો સમજાવે છે કે માતા પિતા સુત દારા કુટુંબ પરિવાર કોઈ આપણા નથી. બધા કર્મને લીધે ભેગા થાય છે અને વિખૂટા પડી જાય છે પાછા. તો અમારા સદગુરુ એવા જ્ઞાન બતાવે છે કે જીવને કર્મ જ ન રહે. તો કર્મથી કોઈ માતા પિતા ભાઈ કે કુટુંબ પરિવાર કોઈના કર્મ જ ન રહે. તો પછી કર્મ ભોગવવા આ પૃથ્વી લોક ઉપર આવીને દેવોના બંધનમાં નાખનાર દુશ્મનના ખોટા ભાષણ પણ ન સાંભળવા પડે. તો એવા જ્ઞાની ખોજ કરો કે કર્મ ધર્મથી ન્યારા કરે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એવા વિદ્વાન છે. તો એ સાચા જ્ઞાની માનવા. તો હે માનવ, એ સાચા જ્ઞાનીની સાચી વાણી સમજી લ્યો. એવા મૂર્ખ રે જગની અંદર અધર્મના રસ્તે ચાલવા વાળા. એવા રસ્તે ચાલવા વાળા તે તરક કુંડમાં પડવા વાળા. ગુરુ પાસેથી જ્ઞાન શીખી નટ જાતા, ભયના હક હિસાબે ખાતા. બીજના ખેત પોરાયા વાવે, મુખથી કયા નો બજાયો. જમાય બેન સાસુની ખાય, માંગે તરને ગાડો ભાડે. એવા મૂર્ખ રે જગની અંદર અધર્મના રસ્તે ચાલવા વાળા. કામ કર્યા પેલા બડાય કરતા, ચારે બાજુ મિત્રતા કરતા. માલિકની મર્યાદા ન રાખતા, દુષ્ટને સલાહ બતાવવા વાળા. એવા મૂર્ખ રે જગની અંદર અધર્મના રસ્તે ચાલવા વાળા. દુખી કરે ધર્મ નહીં ધનના, ધનથી સુખ ભોગવે નહીં તનના. ભૂલો વિશ્વાસ કરે દુશ્મનોના, સંબંધોથી વાદ ખેંચવા વાળા. એવા મૂર્ખ રે જગની અંદર અધર્મના રસ્તે ચાલવા વાળા. કરે નહીં માતા પિતા ગુરુનું માન, મૂર્ખ સહસ્ત્ર અનેક જાતના જાણ. કહે પ્રવીણ રામ સદગુરુ એવા વિદ્વાન, દાસલાલ સમજી લ્યો સાચા મનાવવા વાળા. એવા મૂર્ખ રે જગની અંદર અધર્મના રસ્તે ચાલવા વાળા. રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, તમે પર નિંદા છોડીને પ્રભુ ભજન પૂરા ભાવથી કરો. માલ ખજાના એ તમારી સાથે નથી આવવાના. તો માલ ખજાના માટે બાંધી પડો છો. હે માનવ, અણમોલ ખજાનો તો સદગુરુના હૃદયમાં ભરેલો હોય છે. તો તેને પૂરા પ્રેમ ભાવથી મેળવી શકાય છે. તો એ મેળવવા મહેનત કરો ને. એમાં કોઈ ઝઘડવાનું નથી રહેતું. જેને જેટલો જોતો હોય એટલો આપે છે. તો એમાં મહેનત અને મગજ દોડાવો તો તમારું જન્મો જન્મનું મહાદુખ જશે. ભલે ને તમારી પાસે જોર જોરું મદ હાથી હોય, પણ અંત સમયે તે તમારો સાથી નથી જ રહેવાનો. આ મેલી માયા જગતમાં ખોટી ખેલ કરીને એવી ફેલાણી છે ને
કે ભાત ભાતના રંગ ધંધા એમના રંગમાં રમાડે છે અને જીવને એમના બંધનમાં બાંધે છે અને આંધળા એમના બંધનમાં બંધાય છે. હે માનવ, સદગુરુ કહે છે કે માયાને કોઈક જ નર ત્યાગીને હરિના હરિજન તે કહેવાય છે અને સદા હરિના ધ્યાન ધરતા તે ભવસાગર તરી જાય છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે સુરતા ભજન કરીને ઉર ધોઈને હર કોઈ જીવ એક રામને જપો. ઊંચ નીચના સંગી એક રામ જ છે, તેના સિવાય આ જગતમાં કશું જ નથી. તો વૈરાગી બનીને રામને સમરો. રામ ભરોસે. જય સતગુરુદેવ. ભજન કરો નિત્ય કોઈ, ત્યજો પર નિંદા પર ઘરની. ભજન કરો નિત્ય કોઈ, માલક જાના સાથે ન આવતા. કુળ જાતિ સહુ ગોતી, ભજન કરો નિત્ય કોઈ. જોર જોરું મોદવાથી, અંતમધ્યે નહીં સાથી. ભજન કરો નિત્ય કોઈ. માયા જગમાં મેલી, ખોટા ખેલ કરી ફેલાણી. ભજન કરો નિત્ય કોઈ. ભાત ભાતના રંગ ધંધા, જીવ બંધાણા સહુ આંધળા. ભજન કરો નિત્ય કોઈ. માયા તજે કોઈ નર, હરિના હરિજન તે. ભજન કરો નિત્ય કોઈ. ધ્યાન હરિના ધરતા, તે ભવસાગર તરતા. ભજન કરો નિત્ય કોઈ. પ્રવીણ રામ કહે યુર ધોઈ, રામ જપો હર કોઈ. ભજન કરો નિત્ય કોઈ. ઊંચ નીચના સંગી, ઊંચ નીચના સંગી. રામ ભજન રામ સમજ વૈરાગી. ભજન કરો નિત્ય કોઈ. તજો પર નિંદા પર ઘરની. ભજન કરો નિત્ય કોઈ. રામ ભરોસે.